બાવળિયાના ગઢમાં રાજુ કરપડાએ મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। શિવરાજપુરમાં આમ આદમી પાર્ટીની સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો છે તે હાજર રહ્યા હતા। જસદણ અને વિછિયાની અંદર કુંવરજી બાવળિયાને ટક્કર આપવા માટેના જ ગઢમાં હવે બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટીમાંથી ઉભરીને બહાર આવી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર એ જસદણ વિછિયાથી સામે આવી રહ્યા છે કે જ્યાં હવે કુંવરજી બાવળિયાના ગઢમાં હવે આમ આદમી પાર્ટી શક્તિ પ્રદર્શન કરી રહી છે। જી હા, એ કુંવરજી બાવળિયાના ગઢ એવા જસદણ વિછિયામાં આમ આદમી પાર્ટીના રાજુ કરપડા સહિતના એ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતના એ જસદણ અને વિછિયામાં બ્રિજરાજ સોલંકીનું પણ શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું। બાવળિયાના ગઢમાં રાજુ કરપડાએ મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં શિવરાજપુરમાં આમ આદમી પાર્ટીની સભામાં મોટી સંખ્યામાં એ સ્થાનિક લોકો છે તે હાજર રહ્યા હતા। સાથે જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો એ રાજુ કરપડાના હાથે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા હતા અને રાજુ કરપડાએ આ સભા થકી અનેક મોટા અને આરોપ લગાડ્યા હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર। એ ભૂતકાળનો કેસ વિછિયાનો ઘનશ્યામ રાજપરા જે કેસ થયો હતો, આ કેસમાં અનેક લોકો સામે જે ફરિયાદ કરવામાં આવી હતી, ફરિયાદ બાદ 80 જેટલા લોકો સામે એ જેલમાં નાખવામાં આવ્યા હતા। આ મામલે હવે એ સ્થાનિક આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે રાજુ કરપડાએ સાથે જ એ જસદણ વિછિયાના સ્થાનિક એવા બ્રિજરાજ સોલંકી પણ આ સભાની અંદર ઉપસ્થિત હતા। એટલે ક્યાંક ને ક્યાંક હવે જસદણ અને વિછિયાની અંદર કુંવરજી બાવળિયાને ટક્કર આપવા માટેના જ ગઢમાં હવે બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટીમાંથી ઉભરીને બહાર આવી રહ્યા છે। ત્યારે હવે વારંવાર આ વિસ્તારની અંદર શક્તિ પ્રદર્શન થકી એ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવાનું જે સભાઓ થઈ રહી છે, એ જ રીતના હવે ફરીથી એ રાજુ કરપડાની આગેવાનીમાં બ્રિજરાજ સોલંકી સહિતના જે આગેવાનો છે તે આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભૂતકાળમાં જે ઘનશ્યામ રાજપરા વાળો કેસ થયો હતો એ કેસને યાદ કરી અને લોકોને યાદ કરાવ્યું અને 2027માં આ ખોટા કેસ કરનાર લોકોને સામે ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં મજબૂતાઈથી ચૂંટણી લડશે તેવું પણ હુંકાર એ રાજુ કરપડા દ્વારા આ સભામાંથી કરવામાં આવ્યો હતો અને આ સભામાંથી રાજુ કરપડાએ વધુ શું કહ્યું, આવો તે પણ સાંભળીએ। જેને રોકવાના પ્રયત્ન કર્યા છે એ નેતા 2027 ની ચૂંટણી પહેલા સંન્યાસ નો લઈ લે તો તમે મને કહેજો કે આમ આદમી પાર્ટીની લહેર આવી રહી છે। આવનાર સમયમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓનો અવાજ બનીને જે વ્યક્તિ નીકળશે એ વ્યક્તિની સાથે ખંભે ખંભો આપવાની તૈયારી જસદણ વિછિયાની જનતાએ કરી રાખી છે। આ એ જસદણ વિછિયા વિધાનસભા જ્યાં ગુજરાતમાં એક ઇતિહાસ લખાયો, 85 થી વધારે કોળી ભાઈઓને ખોટા કેસમાં જેલમાં પૂરવાનું કોઈએ ષડયંત્ર કર્યું હોય, અહીંના રહેલા ભાજપના નેતાઓએ ષડયંત્ર કર્યું છે। અમારી બહેનો પર દંડા મારવામાં આવ્યા, ભાઈઓને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા। અરે જે પરિવારમાં વ્યક્તિનું અવસાન થયું છે એના મરણનો મલાજો પણ નથી રાખ્યો, એ લોકોને 2027માં જડબાતોડ જવાબ આપવા તૈયાર થઈ ગયા। પરિવારને સાંત્વના આપવા માટે કોઈ આવતું, ન્યા પોલીસની ટોળકી ન્યા બેહતી હતી, 10, 15, 20 પોલીસ ત્યાં બેહારે। કોઈ ખરખરે આવે તો કહેવામાં આવે તમારો ફોટો પેલામાં હતો, બજારમાં તમે હતા, તમને અહીંયાથી લઈ જવાના છે। મારી વાત સાચી આ કે ના? પોલીસ કર્મચારીઓને કહીએ છીએ 2 વર્ષ ખાલી ખમી ખાવ। જે રીતના એ રાજુ કરપડા એ જસદણના એ શિવરાજપુર વિસ્તારની અંદર એ આમ આદમી પાર્ટીની એ સભા રાખવામાં આવી હતી। આ સભા થકી એ કુંવરજી બાવળિયાના ગઢમાં ક્યાંક ને ક્યાંક શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। કેમ કે એક બાજુ ભારતીય જનતા પાર્ટી, એક બાજુ કોંગ્રેસ અને આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી એ કુંવરજી બાવળિયાનો દબદબો છે। આ વિસ્તારમાં વર્ષોથી આ તે જીતતા આવે છે। ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને તેની વચ્ચે હવે
આમ આદમી પાર્ટી યુવાઓને પોતાની તરફ આકર્ષવા માટે, પોતાની પાર્ટીમાં લાવવા માટે હવે અલગ અલગ વિસ્તારોની અંદર જે સભાઓ કરી રહ્યા છે, તે જ રીતના એ રાજુ કરપડાની આગેવાનીમાં આ વિસ્તાર એટલે કે કુંવરજી બાવળિયાના ગઢમાં હવે ક્યાંક ને ક્યાંક આવનારી ચૂંટણી છે 2027 વિધાનસભાની, આ ચૂંટણીમાં હવે એ બ્રિજરાજ સોલંકીને ક્યાંક ને ક્યાંક મેદાને ઉતારવા જઈ રહી છે આમ આદમી પાર્ટી, અને તેને લઈ આ શક્તિ પ્રદર્શન એ સામે આવી રહ્યું છે કે શક્તિ પ્રદર્શનમાં મોટી સંખ્યાની અંદર એ વિસ્તારના આગેવાનો એ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, મોટી સંખ્યામાં લોકો એ આ સભામાં પણ ઉપસ્થિત રહ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સામે આ વિસ્તારમાં પણ હવે દમખમથી એ આમ આદમી પાર્ટી હવે આગળ આવી રહી છે, અને સાથે જ આ વિસ્તારમાં કુંવરજી બાવળિયાનો જે ગઢ માનવામાં આવે છે, એ ગઢની સામે હવે એ ભૂતકાળમાં જે ઘટનાઓ બની હતી, એ ઘનશ્યામ રાજપરાવાળો કેસ હોય કે પછી એ લુખ્ખા તત્વોની વાત હોય, વ્યાજખોરોની વાત હોય, આ તમામ મુદ્દાઓની આ બેઠક એટલે કે સભામાંથી વાત કરવામાં આવી, અને સાથે જ આ વિસ્તારમાંથી અત્યારથી જ ક્યાંક ને ક્યાંક એ ગ્રાઉન્ડ ઉપર એ આમ આદમી પાર્ટીનો પગ પેસારો, લોકોના મગજની અંદર આમ આદમી પાર્ટીની વિચારધારાને મજબૂતાઈથી આગળ લઈ જવા માટે એ વિસ્તારના યુવા આગેવાન એવા બ્રિજરાજ સોલંકી એ દમખમથી મહેનત કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આજે અત્યારે સભાઓ કરવામાં આવી રહી છે, લોકોની વચ્ચે ક્યાંક ને ક્યાંક આ જુવાળ દેખાડવામાં આવી રહ્યો છે, એ ક્યાંક ને ક્યાંક 2027 પહેલાની તૈયારી એ બ્રિજરાજ સોલંકીની હોય તેવું માનવામાં આવે છે. એટલે કે 2027માં કુંવરજી બાવળિયાની સામે કડી ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટીમાંથી બ્રિજરાજ સોલંકી મેદાને ઉતરવાની તૈયારીઓ અત્યારથી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, અને તેને લઈ હવે રાજુ કરપડા દ્વારા જે આ સભા કરવામાં આવીને કહેવામાં આવ્યું કે 2027માં ખોટા કેસ કર્યા હતા એ તમામને જવાબ આપીશું અને દમખમથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામે લડીશું. તેને લઈ હવે તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.